કરીએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના એએમસી કમિશનર પર ગંભીર આરોપ। એએમસી કમિશનર એમ થેન્નારસન પર કિરીટ પટેલે ગંભીર આરોપો લગાવ્યા છે। એએમસી કમિશનર એમ થેન્નારસન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને આ સાથે જ ગેરવહીવટનો કિરીટ પટેલે આરોપ લગાવ્યો। જનતાના ટેક્સના કરોડો રૂપિયાનું વેડફાટ એમ થેન્નારસન પર આ આરોપ લગાવવામાં આવ્યો છે। તો મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે તેમણે કાર્યવાહીની માંગ કરી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કે જેમણે એએમસીના કમિશનર પર આ ગંભીર આરોપ લગાવ્યો છે, ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે, ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે, આ સાથે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વેડફાટ થયો હોવાનો પણ આરોપ લગાવાયો। ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને આ અંગે એક પત્ર લખ્યો છે અને આ સમગ્ર મામલે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। તો એએમસી કમિશનર એમ થેન્નારસન પર કિરીટ પટેલે આ ગંભીર આરોપો લગાવ્યા છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ કે જેમણે આ પ્રકારના આરોપ લગાવ્યા, સાથે ભ્રષ્ટાચાર ગેરવહીવટનો પણ આરોપ લગાવ્યો છે। જનતાના ટેક્સના જે કરોડો રૂપિયા છે તેનો વેડફાટ થયો એ પ્રકારની વાત તેમણે કરી છે। આપણી સાથે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે। કિરીટભાઈ, જે પ્રકારે આપે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એએમસી કમિશનર પર કાર્યવાહીની માંગ કરી છે, શું પત્રમાં ઉલ્લેખ છે અને શું આપના આરોપો છે? બહુ સાચી વાત છે બેન કે જે રીતે કોઈ પણ સરકારી કર્મચારી હોય અને સામે ભૂલ કરે અથવા આર્થિક ઉચાપત કરે તો એની સામે કાર્યવાહી કરવામાં આવે છે અને એના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવામાં આવે છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી અમદાવાદની અંદર જે પી થેન્નારસન અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર છે, એ તમે જુઓ તો જે રીતે લોકોના કરોડોના પરસેવાના નાણાં એ વેચ થાય રીતે કામ કરી રહ્યા છે। મેં પત્ર લખ્યો છે, એની અંદર તમામ બાબતોની જાણ મેં કરેલી છે કે કરોડોના નાણાંનો ગેરવહીવટ થાય છે। ઘણીવાર સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે પણ આ બાબતે ટકોર કરી છે, મીડિયાએ પણ ગંભીર નોંધ લીધી છે, પણ સરકાર શા માટે અધિકારીઓના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરતી નથી? છેવટે તો છેલ્લી જવાબદારી એ થેન્નારસનની જ જાય છે, તો સરકારે એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ। એમની આપણે ગણો કે ગેરવહીવટ ગણો, એના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને 1,000 કરોડ રૂપિયાથી વધુ નુકસાન થવાનું છે, તો એની જવાબદારી છેલ્લે એ સુપ્રીમ અધિકારી તરીકે અથવા મુખ્ય અધિકારી તરીકે પોલીસ મ્યુનિસિપલ કમિશનરની આવે છે। સરકારે એની સામે કાર્યવાહી કરવી જોઈએ તો એની બદલી કરવી જોઈએ। જી કિરીટભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા એ બદલ। તો હાલ જે પ્રકારે કિરીટભાઈ પટેલ કે તેમણે આરોપ લગાવ્યો છે એએમસીના કમિશનર એમ થેન્નારસન પર ભ્રષ્ટાચાર ગેરવહીવટના આરોપ સાથે તેમણે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે।